પવિત્ર રમજાન માસમાં 30 દિવસ ઇબાદત બાદ ઈદનો જામ દેખાતા આજે કચ્છ સહિત દેશભરમાં રમજાન ઈદ એટલે કે ઈદ ઉલ ફિત્રની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। આજે વહેલી સવારથી જ ભુજ શહેરની મુખ્ય ઈદગાહ સહિત વિવિધ મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રો પરિધાન કરી ઉમટી પડ્યા હતા। મુસ્લિમ બિરાદરોએ ઈદ નમાઝ અદા કરી એકમેકને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। ભુજની રાજાશાહી વખતની મુખ્ય ઈદગાહ पर सैयद खेर साहब बापुए ईद नमाज अदा करावी हती અને દુઆએ ખેર કરવામાં આવી હતી। આ ઉપરાંત ભુજમાં કેમ્પ ઈદગાહ, દાદુપીર રોડ પર સલકિયા મસ્જિદ, સરપટ ગેટ પર મોલુ મસ્જિદ, ભીડ બજારમાં કુંભાર મસ્જિદ, મોહમ્મદ ફના મસ્જિદ વગેરે સ્થળો પર પણ ઈદ નમાઝ અદા કરવામાં આવી હતી। 30 દિવસ સુધી રમજાન માસની ઇબાદત બાદ ઈદ ઉલ ફિત્રનો તહેવાર સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવાયો હતો। આજે ભુજ મધ્યે ઐતિહાસિક ઈદગાહ પર બધે મુસલમાનો ભેગા થઈને નમાજ અદા કરી, સાથે સાથે આપણા દેશ માટે, બધે માનવજાત માટે દુઆ કરી। અલ્હમ્દુલિલ્લાહ આ રમજાન મહિનામાં આખા મહિનામાં જે ઇબાદત કરી, આજે ઈદ નમાજ પડી અને તમામ માનવજાત માટે આજે દુઆ કરી છે। આજે ભુજ શહેર મધ્યે ઐતિહાસિક મુખ્ય ઈદગાહ ઉપર સૈયદ ખેરસા બાવાએ ખુતબો અને ઈદની નમાઝ પઢાવેલી। આ મસ્જિદ, આ ઈદગાહ મુખ્ય એ રાજાશાહીના વખતની મુખ્ય ઈદગાહ છે। ભુજ અને કચ્છની કેન્દ્ર સમાન આ મસ્જિદ મુખ્ય ઈદગાહ છે। આજે અહીં દુઆએ ખેર અને સમગ્ર માનવજાતની ભલાઈ માટે દુઆ માંગવામાં આવી અને આપસમાં પ્યાર મોહબ્બત કાયમ રહે, લોકો એકબીજાને પ્રેમ ભાવનાથી હળી મળીને રહે અને નફરતની જે વિચાર છે એને દૂર કરી અને પ્રેમનો સંદેશો આજની આ મુખ્ય ઈદગાહ ઉપર મૌલાના સાહેબે આપેલું। अस्सलाम वालेकुम। સર્વપ્રથમ તો સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદ મુબારક। ખાસ કરીને રાજાશાહી વખતની ઐતિહાસિક ઈદગાહ એવી મુખ્ય ઈદગાહ ઉપર આજે ઈદ નમાઝ પઢાવવામાં આવી હતી। એમાં અમારા મુરબ્બી અને છેલ્લા 50-55 વર્ષથી સેવા આપતા એવા AK બાયર સાહેબ અને હાજી બાવાને યાદ કરી અને દુઆઓ ખેર કરવામાં આવી હતી। ને એની સાથે સાથે અમારા જે મુખ્ય ઈદગાહના વહીવટ કરતા બાવા સાહેબ ખેરસા બાવાએ નમાજ પઢાવી, એકબીજાને શુભેચ્છા આપી ને આવતો વર્ષ વરસાદ માટે જે જૂનમાં આવે છે, સિંચારો વરસાદ થાય એ માટે દુઆ અને પ્રાર્થના કરવામાં આવી હતી। ખાસ કરીને ભારત દેશમાં જે પણ આપણી પ્રગતિ થઈ રહી છે એમાં મુસ્લિમ સમાજનો પણ સિંહ ફાળો છે અને રહેશે અને હતો। જ્યારે રમજાન ઈદ છે, ફરી પાછો સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદ મુબારક। રમજાન માસ પૂર્ણ થતાં ઈદનો દિવસ આજે ઉજવવામાં આવ્યો હતો। આજે અમે બધા 8:30 વાગે ભુજ રાજાશાહીની મુખ્ય ઈદગાહ ઉપર ભેગા થઈ અને ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી હતી અને એમાં કુરાન મજીદ વિશે મેં સમજાવ્યું હતું અને દુઆએ ખેર કરવામાં આવી હતી। હું મારા તરફથી અને મારા પરિવાર તરફથી અને ભુજ મુખ્ય ઈદગાહ કમિટી તરફથી તમામ આલમ ઇસ્લામને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પેશ કરું છું। મુખ્ય ઈદગાહમાં ઈદ નમાઝ અદા કરવામાં આવી અને ઈદગાહ સમિતિ સૌ લોકો જે અહીંયા ઈદ નમાઝ પઢવા આવે તેમનું હાર્દિક આભાર માનવામાં પણ આવ્યું કે જ્યાં આજે જોઈ શકો છો તમે કે કોમી એખલાસમાં દુઆ મૌલાના તરફથી માંગવામાં આવી જે આખા મહિનાના જે લોકો પવિત્ર રમજાન મહિનામાં રોજા રાખી આજે જ્યારે ઈદ ઉજવી રહ્યા છે ત્યારે તમામ હિન્દુ મુસ્લિમ બિરાદરોને અમારા તરફથી પણ પાઠવવામાં આવી છે। ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે આવેલ મોટી ઈદગાહ પર મુસ્લિમ બિરાદરોને ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી હતી। આ ઈદ નમાઝમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા અને 29મા દિવસના રોજા રાખી ખુદાની બંદગી કરી અને આજ રોજ ઈદ નમાઝ અદા કરી હતી। ઈદ નમાઝ બાદ દુઆ માંગવામાં આવી હતી। ઈદ નમાઝ સૈયદ ખેરસા બાવાએ તકરીર કરી અને ઈદનો ખુતબો પઢાવ્યો હતો અને ઈદનો મહત્વ સમજાવ્યો હતો। મોટી સંખ્યામાં ઈદગાહ પર લોકોએ ઈદ નમાઝ અદા કરી હતી। અલી મોહમ્મદ જત અને સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ અબ્દુલભાઈ રાયમાએ જણાવ્યું હતું કે દેશમાં ભાઈચારો અને કોમી એકતા બની રહે તેવી ખુદા પાસે દુઆ માંગવામાં આવી હતી।
મુસ્લિમ સમાજના અગ્રણીઓએ કચ્છના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદની મુબારકબાદ પાઠવી હતી. તમામ મુસલમાનો રમજાન મહિનાની રોજા રાખી તરાબિયાની નમાજ અદા કરી અને આપણા દેશ માટે જે દુઆ કરી છે. આજે 1 મહિનો પૂર્ણ થયો. આજે ઈદગાહ નમાજ પડી ને માનવ જાત માટે દુઆ પણ કરી છે. આપણે બધે દેશવાસીઓને આજના દિવસને ખુશીના દિવસે ઈદની મુબારકબાદી પાઠવીએ છીએ અને આ વર્ષે આખા દેશની અંદર અમન અને શાંતિ રહે અને માનવ જાતને બહુ તરક્કી મળે તેવી ખાસ દુઆ કરીએ છીએ. આપણે તમામ કચ્છના અને ભુજ શહેરના હિન્દુ મુસ્લિમ ભાઈઓને મારા તરફથી તેમજ મુખ્ય ઈદગાહ સમિતિ વતીથી ઈદ ઉલ ફિત્રની ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવું છું. અલ્લાહના ફજલ કરમથી રમઝાન મહિનો પૂર્ણ થતાં આજે એક સવાલનો ચાંદ દેખાતા આજે આ મુખ્ય ઈદગાહ ઉપર હમીરસર તળાવની પાસે ઈદ મિલન અને ઈદ નમાજ પઢવામાં આવી. મૌલાના સાહેબે આજના પ્રસંગે સમગ્ર માનવ જાતિ માટે ભલાઈ અને સત્કાર્યો કરવા માટે ખુતબામાં તકરીરમાં ફરમાવ્યું. એવી જ રીતે હું પણ મારા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે આવો આપણે સાથે મળીને કચ્છની અને ગુજરાતની અને દેશની તરક્કીમાં આપણો સી ફાળો હોય અને અમન અને ભાઈચારો કાયમ રહે એવી અલ્લાહ પાક પાસે. તો ભુજની મોહમ્મદ ફના ઈદગાહમાં બહોળી સંખ્યામાં બિરાદરો એકત્રિત થયા હતા અને ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી હતી. મૌલાના હજરત ગુલામ મુસ્તફા જીયા દ્વારા ઈદ નમાઝ પઢાવવામાં આવી હતી. ત્યારબાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ઈદની મુબારકબાદી પાઠવી હતી. આજનો દિવસ એટલે ઈદ ઉલ ફિત્ર કહેવાય. આ મૂળ દિવસ એવું છે કે રમઝાન આંખો અમે ઉપવાસ કે રોઝા રાખીએ એના બદલામાં અમારો માલિક જે છે અમને ખુશીનો દિવસ અતા કરે છે એને ઈદ ઉલ ફિત્ર કહેવાય. એટલે આજ ખાવાનો પીવાનો અને ખવડાવવાનો દિવસ છે અને બીજે નંબરમાં ગરીબોની મદદ કરવાની અને ફિતરો કાઢવાનો એનો ખાસ ગરીબોનો ખ્યાલ રાખવાનો દિવસ છે. આજે કેવી રીતે નમાજ પઢાવીને શું અદા કરવામાં આવી છે? नमाज तो जो मुसलमान છે एक ही सफ में खड़े हो गए महमूद अयाज न रहा बंदा नवाज. यानी मोटो હોય यानी પૈસાદાર માણસ હોય કે લો ક્વોલિટી એકદમ નાનો માણસ હોય એક ही પહેલી સફમાં આવી જાય બધા ભેગા ઊભા રહી જાય અને અગર કોઈ સાવકાર માણસ હોય અને પાછળ આવે તો છેલ્લી સફમાં ઊભો રહી જાય. ત્યાં સુધી કે અમારો ઇસ્લામ એવું છે કે કદાચ દુનિયાનો બાદશાહ આવી જાય ને તાણે ના આવ્યો હોય તો એ પાછળ રહી જાય. તો એ એક એવો ઇસ્લામી એકતાનો અને ભાઈચારાનો દિવસ છે અને એમાં ખાસ અમને એ યાની પાઠ અને સબક મળેલો છે કે તમે પોતાની શાંતિ માટે દુઆ કરો અને તમે જે મુલ્કમાં રહેતા હો એ મુલ્કનો કાનૂન ફોલો કરો અને એની શાંતિ માટે પણ તમે દુઆ કરો. શહેરની ઓરિયન્ટ કોલોનીમાં આવેલ કેમ્પવાડી ઈદગાહમાં મુસ્લિમ બિરાદરો એકત્ર થઈને ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી હતી. સૌ સાથે મળીને ઈદની નમાઝ અદા કરી હતી. ત્યારબાદ એકબીજાને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવી હતી. સાથે જ ખુદાએ જીવન આપ્યું છે તે ખુશી સાથે વિતાવવાની દુઆ કરવામાં આવી હતી. અહીંયા ઘણા વર્ષોથી ઓરિયન્ટ કોલોનીના અંદર કેમ્પવાલી ઈદગાહ છે એના અંદર અમે લોકો ઈદની નમાઝ અદા કરીએ છીએ ઘણા વર્ષો થયા. અલ્હમ્દુલિલ્લાહ હું આ દેશના તમામ નાગરિકને મારી અને અમારા જે સંચાલક છે કેમ્પવાલી મસ્જિદ અને કેમ્પવાલી ઈદગાહના અથવા અમારા યુવા સર્કલ તરફથી તમામ દેશવાસીઓને ઈદ મુબારક કહું છું. ને આ ઈદનો મોકો છે, ખુશીનો મોકો છે. અલ્લાહ પાસે દુઆ કરું છું કે અલ્લાહ પાક ખુશીના સાથે જ્યારે આજે અમને ખુશી આપી છે પૂરી જિંદગી ખુશીના સાથે ગુજારવાની તૌફીક નસીબ ફરમાય. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે આજે ઈદ નિમિત્તે કમલાણી ફળિયા ખાતે ન્યાઝ અને ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ઈદ નિમિત્તે સ્નેહ મિલનનું આયોજન ભીડ બજાર કમલાણી ફળિયા મધ્યે રાખવામાં આવ્યું હતું. આજે સવારે ઈદ નમાઝ અદા કર્યા બાદ આજે દરેક ભાઈ રોજા પૂરા કરી અને ઈદની ખુશી મનાવતો હોય છે. ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હિન્દુ મુસ્લિમ ભાઈ સાથે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે રમઝાન ઈદ નિમિત્તે
દર વર્ષની જેમ ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે લોકો કમલાણી ફળિયાની અંદર ન્યાજનું અને ઠંડા પીણાનું આયોજન કરતા હોઈએ છીએ, કેમ કે રમઝાનના રોજા પૂરા થતાં બીજા દિવસે ઈદ ઉલ ફિત્રની ઉજવણી ધામધૂમથી આખા દેશની અંદર થતી હોય છે. તો એવી જ રીતે અમે પણ કમલાણી ફળિયાની અંદર દર વર્ષે ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ઠંડા પીણાનું અને ઈદના સ્નેહ મિલનનું આયોજન કરતા હોઈએ છીએ, જેની અંદર અમારા સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો અને દરેક ધર્મના લોકો, વેપારી મિત્રો સાથે મળી અને ઈદના સ્નેહ મિલનનું અમે દર વર્ષે આયોજન કરતા હોઈએ છીએ. તો ભુજ શહેરમાં આવેલ કુંભારવાડી મસ્જિદમાં ઈદ ઉલ ફિત્ર નિમિત્તે બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા. મૌલાના કૌસર આલમ દ્વારા ઈદની નમાઝ પઢાવી હતી અને શહેરમાં કોમી એકતા બની રહે તેવી દુઆ કરવામાં આવી હતી. આ તકે સમાજના આગેવાનો, કાર્યકરો સહિત બહોળી સંખ્યામાં બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. અબડાસા તાલુકામાં ઈદ ઉલ ફિત્રની ભાઈચારા સાથે ઉજવણી કરવામાં આવી હતી. પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજાની આખરી તપસ્યા બાદ ગઈકાલે ચાંદ દેખાતા સમગ્ર ભારત સાથે સમગ્ર અબડાસામાં રમઝાન ઈદના ઉજવણી કરવામાં આવી હતી. નલિયા ખાતે રાય વિસ્તારમાં આવેલ મુખ્ય ઈદગાહ ખાતે ઈદ નમાઝ જામા મસ્જિદના મૌલાના આરીફે પઢાવી હતી. ખુતબો નલિયા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી તકીશા બાવાએ પઢાવતા દેશમાં અમન અને ભાઈચારો સદાય જળવાઈ રહે તેવી દુઆ કરવામાં આવી હતી. સાથે સમગ્ર ભારતવાસીઓને ઈદની મુબારકબાદી પાઠવી હતી. તકીશા બાવાએ ભારતનો દરેક નાગરિક આપસમાં ભાઈ ભાઈ છે અને દેશની પ્રગતિમાં સહભાગી છે. નાત, જાત અને કોમના ભેદભાવ વગર દરેક ભારતવાસી દેશની પ્રગતિમાં યોગદાન આપે તેવી અપીલ તેમણે કરી હતી. નલિયાના તળાવ કિનારે આવેલ પિનલછા પીરના દરગાહ કમ્પાઉન્ડમાં આવેલ ઈદગાહ ખાતે ઈદ નમાઝ સત્તાર મૌલાનાએ પઢાવી હતી. ખુતબો નસીબ છા બાવાએ પઢાવ્યો હતો. સમગ્ર અબડાસા તાલુકામાં ઈદ નમાઝ અદા કરવા સાથે મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છાની આપ-લે કરી હતી. રમજાન માસ પૂરો થતા, પવિત્ર માસ રમજાન પૂરો થતા ઈદનો મોકો મળ્યો. તો ઈદ એટલા માટે જ આવે છે, ખુશી માટે ઈદ કહેવામાં આવે છે. ખુશી થાય તો માલિક 30 રોજા જે રાખનારા છે એના માટે ખુશી માટે ઈદનો દિવસ બનાવે, એ ખુશી થઈ જાય, આખો એને સંતોષ થઈ જાય, એના માટે ઈદ આવે છે. તો આ ઈદનો પર્વ બહુ મળી હળી હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે રહી કરી અને ઈદનો પર્વ યોજ્યો. હું તકીશ ઇબ્રાહિમ શાહ આપ સૌને, મારી તમામ દેશવાસીઓને, ભાઈઓ બહેનોને હું તેમજ મારો પરિવાર ઈદની મુબારકબાદ પાઠવું છું. આજથી 1 દિવસ પહેલાં, આજથી 2 દિવસ પહેલાં કચ્છ કલેક્ટર ઓફિસની અંદર મીટિંગ રાખવામાં આવી હતી યુસીસીનો કાયદા માટેની. कच्छ भर में ईद उल फितर मनाई जा रही है. तो मैं नौकियार फकीर मोहम्मद, गांव नलिया, मैं सारे जान हिंदुस्तान के लोगों को, मेरे भाइयों बहनों को, वडीलों को, आगेवानों को मेरी तरफ से ईद मुबारक की शुभेच्छा पाठवता हूँ और अल्लाह ताला से दुआ करता हूँ कि हमारा भारत आगे बढ़े और विश्व की महासत्ता बने, ऐसी मैं शुभेच्छा देता हूँ. મુન્દ્રા શહેર તેમજ તાલુકાભરમાં ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદની કોમી એકતા અને ભાઈચારાથી ઉજવણી કરાઈ હતી. શહેર તેમજ તાલુકાભરમાં મુસ્લિમ બિરાદરોએ સમૂહ ઈદ નમાઝ અદા કરી હતી અને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી. આજે સવારે મુસ્લિમ બિરાદરો શહેરની ભૂખી નદી તળે આવેલ ઈદગાહ મેદાને એકત્રિત થયા હતા અને અહીં મૌલાના રશીદે સમૂહ ઈદ નમાઝ અદા કરાવી હતી. આ સમૂહ ઈદ નમાઝમાં મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઈદ નમાઝ અદા કરી હતી. શહેરમાં આવેલ નુરાની મસ્જિદ, જામા મસ્જિદ, દિયા પાર્ક પાસે આવેલ મસ્જિદમાં મુસ્લિમ બિરાદરો ઈદ નમાઝ અદા કરી હતી. રમઝાન ઈદની પૂર્વ સંધ્યાએ મુન્દ્રાની શાહ મુરાદ બુખારી પીરની દરગાહને રોશનીથી શણગારવામાં આવી હતી. તેમજ ઈદ પ્રસંગે આજે સવારથી મુસ્લિમ બિરાદરો શહેરની બુખારી પીરની દરગાહે સલામ ભરવા આવ્યા હતા. શહેરના 0 પોઈન્ટ નજીક આવેલ શાહી મસ્જિદમાં સમૂહ ઈદ નમાઝમાં મુસ્લિમ બિરાદરો ઈદ નમાઝ અદા કરી હતી. સમૂહ ઈદ નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી પાઠવી હતી. ઈદના સાંજે શહેરના જૂના બંદર રોડ પર આવેલ ઇબ્રાહિમ શાહ પીરની દરગાહે યોજાયેલ ઉર્સમાં મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. અલ્હમ્દુલિલ્લાહ આજે મોહમ્મદ મિયા મસ્જિદથી જુલુસ નીકળેલું અને ઈદગાહ ત્યાં પહોંચેલું અને ત્યાં ઈદ નમાઝ પઢાવવામાં આવી હતી. અલ્હમ્દુલિલ્લાહ ઈદગાહ ઉપર હજારોની મેદનીમાં લોકો ઈદ નમાઝ અદા કરી હતી અને મુન્દ્રા તાલુકામાં પણ ઠેર ઠેર જુલુસ નીકળેલા હતા અને બધી જગ્યાએ ઈદ નમાઝ પઢાવવામાં આવી હતી.
અને લોકલ મુન્દ્રા ગામમાં ઈદગાહ સહિત 9 જગ્યાએ ઈદ નમાજ અદા કરવામાં આવી હતી. અલ્હમ્દુલિલ્લાહ પૂરા મહિનાના જે રોજા રાખી ઇબાદત કરે છે તે લોકો માટે ઇનામનો દિવસ છે. અલ્લાહ તાલા અલ્લાહ પાકની ખુદ જાત પોતે ઇનામ આપે છે અને તે દિવસે કોઈ પણ લોકો ગરીબ મિસ્કીન લોકો ભૂખ્યા ન રહી જાય તે હેતુથી ઈદ નમાજ પહેલાં ફિત્ર અદા કરવામાં આવે છે. લોકોને અનાજ આપવામાં આવે છે અને એ લોકોની પણ ઈદ અલ્હમ્દુલિલ્લાહ બરાબર ઉજવવામાં આવે. રમઝાન શરીફ જે છે ઇબાદતનો અને સબરનો મહિનો છે, તો એમાં જે ઇબાદત જે લોકો કરી અને સબર કર્યો અને 1 મહિનાના રોજા રાખ્યા, એ રોજા ખાવા પીવાથી અને બધી વસ્તુઓ છે શરીયતના હિસાબે, તો એમાં જે રમઝાન મહિનો પૂરો થાય તો આ ઈદનું એક ઇનામ છે. ઈદ ફિત્ર લોકોને જીવન આજની જે પરિસ્થિતિ છે એમાં બહુ સાદગી અને આજે જે સિસ્ટમે ચાલે છે દેખાદેખી, એ બધું જે છે વેચવાની અપીલ કરું છું અને એકદમ સાદગીપૂર્ણ અને સંપૂર્ણ જે છે સ્વસ્થ જીવન